નમસ્કાર મિત્રો, પ્રણવ જાદવ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. અત્યારે લોકો એક નવું ટ્રેન્ડ ચાલી રહ્યું છે, જેમાં લોકો વાતો કરે છે. મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે, જેનું પાણી એકદમ શુદ્ધ હોય છે. તો આપણે આજે ચેક કરીશું કે ખરેખર શું એ પાણી પીવાલાયક હોય છે. એટલું ચોખ્ખું વાતાવરણમાંથી આપણને પાણી મળે છે, જે સીધું હવામાંથી પડે છે. અને એવું કહેવાય છે કે મઘા નક્ષત્રનું પાણી વર્ષો સુધી સાચવી રાખો તો પણ કશું થતું નથી. તો આજે આપણે ચેક કરીએ કે ખરેખર શું એ પાણી પીવાલાયક છે. તો સૌથી પહેલાં આપણે એના TDS માપીશું. જમા કરેલું પાણી છે વરસાદનું. TDS મીટર છે, બરાબર. તમે જોજો કે એના કેટલા TDS આવે છે. નજીકથી બતાવી. દેખાય છે 3 કે 4 TDS પાણી. હવે આ ખરેખર પીવાલાયક છે કે નહીં તમારે નક્કી કરવાનું. તો જેમાં આપણે જોયું કે 3 થી 4 TDS પાણી વરસાદનું આવે છે. મિનિમમ પીવા માટે 150 TDS પાણી જોઈએ. બીજી એક વસ્તુ આપણે ચેક કરીશું કે એના pH કેટલા હોય છે અને એની ORP કેટલી હોય છે, બરાબર. તો આ સેમ 2 ગ્લાસમાં એ જ પાણી કાઢું છું, એ જ બોટલમાંથી. આ pH ડ્રોપ છે, જે પાણીની pH માપવામાં મદદ કરે છે. આ ORP ડ્રોપ છે, જેને આજે પાણીમાં ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ કેટલું છે એ જાણી શકીએ છીએ. તો આપણે બંનેમાં ડ્રોપ્સ નાખીશું, બરાબર. આ pH જોઈ લઈએ એની. વરસાદનું પાણી એસિડિક છે, પીવા લાયક નથી. પ્લસ ORP છે, પ્લસ 400 ઉપર છે, જે ખરેખર પીવા લાયક નથી. મઘા નક્ષત્રનું પાણી છે. હવે એની અંદર કેંગનનું 9.5 pH પાણી હું એડ કરું છું. તમે જુઓ કે એનાથી શું ફરક પડે છે. ખાલી 1 ઘૂંટો અંદર નાખવાથી એની ORP 400 -400 માં આવી ગઈ છે. હવે ORP શું છે એના વિશે આપણે ડિટેલમાં એક વિડીયો બનાવીશું. એ આગળ પછી આપણે આપણી ચેનલ પર મૂકીશું કે ORP શું છે, pH ખરેખર કેટલા પાણીનું pH હોય તો આપણે પી શકાય. 7 pH ન્યુટ્રલ છે, 7 થી ઉપર હોય તો આલ્કલાઇન છે, 7 થી નીચે હોય તો એસિડિક છે, બરાબર. તો આજના માટે આટલો વિડીયો છે. જુઓ, ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડો. અત્યારે પાણી બહુ જ અગત્યની વસ્તુ છે. બોડીમાં 70% પાણી છે. જો તમારું પાણી સારું નહીં હોય તો બીમારીઓનું ઘર તમારું શરીર બનવાનું છે. ભવિષ્યમાં તમે ગમે તે કરશો, પણ જ્યાં સુધી તમે તમારું પાણી નહીં બદલો ત્યાં સુધી કોઈ પણ વસ્તુ બદલાવાની નથી. અને ભવિષ્યમાં ગંભીર બીમારીઓ તમારા શરીરમાં પ્રવેશે એના પહેલાં તમારું પાણી બદલો, પીવાનું પાણી. ઓકે, જય કેંગન.